નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બજરંગ સેના દ્વારા મહેસાણા સાંઈબાબા રોડ ખાતે પ્રસાદી અને ગાય માતાને ઘાસચારો ખવડાવીને મહાશિવરાત્રિ પર્વની બજરંગ સેના મહેસાણા ટીમે ઉજવણી કરી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી, મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર, મહેસાણા યુવા પ્રમુખ રવિભાઈ માડી અને સાથે સાથે એમની મહેસાણા શહેરની ટીમ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। બજરંગ સેના દરેક સેવાના કામમાં મહેસાણા ખાતે અને સાથે ગુજરાતમાં પણ કાર્યશીલ છે, કારણ કે બજરંગ સેનાનું મુખ્ય ઉદ્દેશ જ છે ગાય માતાની સેવા કરવી અને હિન્દુત્વ માટે કામ કરવું। અહેવાલ હિતેશભાઈ મોદી, મહેસાણા। नमस्कार मित्रों, आज महेसाणा में महाशिवरात्रि पर्व निमित्ते बजरंग सेनाए गाय माता ने घासचाराનું આયોજન રાખ્યું છે। તો આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી ઉપસ્થિત છે। તો જાણીએ કે આજની એમની રૂપરેખા જે ગાય માતાને ઘાસચારાનો કાર્યક્રમ કરે છે તો શું છે? અમે ગાય માટે હંમેશા બજરંગ સેના અમારી મેદાનમાં ઊભી રહે છે અને આજે શિવરાત્રિનો દિવસ તો એના માટે અમે આ ઘાસચારાનું આયોજન કરેલું। તો ગાય માટે મારે એટલું જ કહેવું છે કે ગાયના કોઈ જગ્યાએ કોઈ બીમાર કે કોઈ ખરાબ હાલતમાં તમે જુઓ તો તમે બજરંગ સેનાના કોન્ટેક્ટ કરો, બજરંગ સેનાના કોન્ટેક્ટ કરો અને ગાયને એક આપણે સહાયતા આપીએ એવી આપણે બજરંગ સેનાની ટીમ હંમેશા ખડે પગ ઊભી રહે છે। પછી આપણી સમક્ષ મહેસાણાના બજરંગ સેનાના કાર્યકર્તા એવા મનીષભાઈ પણ ઉપસ્થિત છે। તો તમારો બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ગાય માતા માટે? गाय माता के सम्मान में बजरंग सेना मैदान में बोलવાનું તો આપણી સમક્ષ બીજા આપણા વિકીભાઈ ઠાકોર પણ ઉપસ્થિત છે। તો એ પણ બજરંગ સેનાના 2 શબ્દ આપણને જણાવશે ગાય માતા વિશે। ગાય માતા સેવા કરો। હા સાચું, બરાબર। તો આજનો જે કાર્યક્રમ મહેસાણા અને ગુજરાતની અંદર જે આ ગાય માતાનો જે આ કાર્યક્રમ કર્યો છે મહાપર્વતી શિવરાત્રિના નિમિત્તે, તો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દિનભા હવેલીના નેતૃત્વમાં, લાલભા જે મહેસાણા જિલ્લા અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં અને રવિભાઈ જે યુવા મોરચાના પ્રમુખ છે મહેસાણા શહેરના એમના એમની ટીમ સાથે આજનો જે ગાય માતાને ઘાસચારાનો કરવાનો સફળ કાર્યક્રમ એમનો સફળ રહ્યો અને જે ગરીબ પરિવાર છે એમને પણ જે પ્રસાદીનું વિતરણ કર્યું છે એ પણ કાર્યક્રમ એમનો સફળ રહ્યો। અને આગામી સમયમાં બજરંગ સેના કહે છે કે ગાય માતાને આપણે રાષ્ટ્રીય માતા કરવી છે, તો એના માટે મહેસાણાની અંદર દરેક કાર્યકર્તા પદાધિકારી દિન રાત મહેનત કરે છે અને ગાય માતાને આગળ વધારવા માટે અને એમને રાષ્ટ્રીય માટે ઉપસ્થિત માટે કરવા માટે એમની આખી ટીમ ખડે પગે મહેસાણામાં અડધી રાત્રે પણ ઉપસ્થિત છે। જય શ્રી રામ, જય શ્રી રામ।